નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી ડો. શીતલભાઈ મિસ્ત્રી દ્વારા દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર શ્રી અલ્પેશભાઈ મજુમદાર, કાર્યપાલક ઇજનેર શ્રી અનુપભાઈ પ્રજાપતિ તથા વિવિધ પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ, વોર્ડ ઓફિસરશ્રીઓ તથા એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સાથે વિવિધ વિસ્તારોમાં ચાલતા વિકાસલક્ષી અને પ્રી મોન્સૂનની કામગીરીના સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં મુખ્યત્વે ઝોનમાં ચાલી રહેલ ડ્રેનેજ, વરસાદી ગટર તથા કાંસની સફાઈની કામગીરીની સમીક્ષા કરી હતી. રિલાયન્સ સર્કલથી જ્યુપિટર 4 રસ્તા સુધી બની રહેલ ગૌરવ પથની કામગીરી તેમજ ગુણવત્તાની ચકાસણી કરી બાદ લાલબાગ ગાર્ડનથી વડસર કોટેશ્વર સુધી 3.5 કિમી લાંબા મસ્યા કાંસની ચાલી રહેલ સફાઈની કામગીરી સંદર્ભે મુલાકાત લઈ અધિકારીઓને સફાઈ સંદર્ભે જરૂરી સૂચના આપવામાં આવી હતી અને ભગત કોલોની ખાતે મસ્યા કાંસ ઉપર લગાવેલ ગેજિંગ સ્ટેશનની મુલાકાત લીધી સાથે ત્યાં ચાલી રહેલ સફાઈની કામગીરી સંદર્ભે જરૂરી સૂચનો કર્યા, જેમાં મુખ્યત્વે કામગીરી કરી રહેલ કર્મચારીઓને સેફટીના સાધનો પહેરાવવા પણ કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી. સાથે પ્રી મોન્સૂનનું કામ વહેલી તકે પૂર્ણ કરવા અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી એક્શન પ્લાન તૈયાર કરવા, તમામ ચરીઓનું વહેલી તકે પૂરાણ કરાવવા અને ચાલી રહેલ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા સૂચના આપી. ચેરમેનશ્રીએ અધિકારીઓને કડક શબ્દોમાં સૂચવ્યું હતું. વરસાદી ગટરની કામગીરીની સમીક્ષા કરી અધિકારી કોન્ટ્રાક્ટરોને વહેલી તકે ખાડાઓ પૂરવા અને ચરીઓને પુરાણ કરી રોડ લાઇન ચાલુ કરવા સૂચવ્યું હતું. બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી, વડોદરા.